મિત્રો નોકરી કરતા હોય ના કરતા હોય એ તમામ મિત્રો આવતીકાલે ચોક્કસ ગાંધીનગર આવે. બીજી વાત એ કે સરકાર કદાચ જગ્યા વધારામાં પોઝિટિવ છે એવા ઘણા બધા સૂત્રો દ્વારા માહિતી પણ મળી છે. તો આપણે થોડો પ્રયત્ન કરીશું તો 100% જગ્યામાં પણ વધારો થશે અને યોગ્ય સમયે તમામ વિભાગોની ભરતી પણ થશે. તો એના માટે આપણે આવતીકાલે બધા ગાંધીનગર જઈએ અને સારામાં સારી સંખ્યા ત્યાં એકત્રિત થાય. આપણે કોઈપણ પ્રકારનું અસામાજિક કાર્ય કે કોઈપણ પ્રકારની કોઈ કાયદાના વિરુદ્ધમાં કામ કરવા માટે જવાનું નથી. એટલે કોઈએ એ બાબતે ડરવાની જરૂર નથી. આપણે શિક્ષકો છીએ, કોઈ અસામાજિક તત્વો નથી. તો આપણે આપણા હક અને આપણા અધિકારની માગણી માટે જઈ રહ્યા છીએ. સરકારે કહેલા વાયદા મુજબ ભરતી ના આવી એટલે જવું એ આપણી મજબૂરી છે અને આપણી ફરજ પણ છે. આગામી આંદોલનની અંદર જ્યારે આપણે ડિટેન થયા ત્યારે ઘણા બધા અધિકારીઓ દ્વારા આપણને એવું પણ કહેવામાં આવેલું કે ભાઈ તમે યોગ્ય માર્ગે રજૂઆત કરો, એટલે કે આવેદન આપી અને 2-5 જણા જઈને શાંતિપૂર્વક તમારા મુદ્દાને મંત્રીશ્રીઓ આગળ મૂકો. તો આપણે એ પણ કરી જોયું. એ દિશામાં પણ આપણે પ્રયત્ન કર્યા. 2-5 જણાએ જઈને પણ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદનો આપ્યા અને ભરતીમાં વધારો થાય અને સમયસર નોટિફિકેશન આવે માટેની લિખિત માગણીઓ ખૂબ જ શાંતિપૂર્વક આપણે કરી. પણ તેમ છતાં પણ એ વિષયમાં સરકારે પોતાનું જે વચન, પોતાનો જે વાયદો હતો એ નિભાવ્યો નથી. તો હવે આપણે માગણી કરવી એ આપણા બધાનું કર્તવ્ય છે, આપણી ફરજ છે. એ સમજી અને બહુ મોટી સંખ્યાની અંદર આવતીકાલે આપણે બધા ગાંધીનગર જઈએ, બધા જ અવશ્ય આવે એવી મારી નમ્ર અરજ છે. જય હિન્દ, જય ભારત.